ભાગવતજીમાં 18,000 શ્લોકોનો આ દિવ્ય ગ્રંથ છે અને એના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકથી આવો હું ને તમે પરમાત્માનું દિવ્ય ચરિત્ર એવો આ ભાગવત કથાના ભુવનમાં પ્રવેશ કરીએ. વૈષ્ણવ આચાર્યોના મતે ભાગવતજીનો આ પહેલો શ્લોક એ વૈષ્ણવોની ગાયત્રી છે. ખરેખર જે 18,000 શ્લોકો છે એમાં વ્યાસજી મને ને તમને જે સમાધિ ભાષામાં અનુભવ કરાવવા માંગે છે, જે જ્ઞાન આપવા માંગે છે, જે સંદેશો આપવા માંગે છે, જે કહેવાનું હતું એ વ્યાસજીએ પહેલા શ્લોકની અંદર જ કહી દીધું. બાકીના 17,999 શ્લોક એ આ પહેલા શ્લોકોનું ભાષ્ય છે, એની સમજૂતી છે. આપણે ગુજરાતીમાં ભણતા ત્યારે આવતું ને વિચાર વિસ્તાર કરો. तो जो विचार देना था, जो संदेश देना था, वो पहले ही श्लोक में दे दिया. बाकीना 17,999 श्लोको એ પહેલા શ્લોકનો વિચાર વિસ્તાર છે, ભાષ્ય છે. અને એ શ્લોક એટલો અર્થ ગાંભીર્ય ધરાવે છે કે કોઈ વિદ્વાન વક્તા ધારે ને તો ખાલી એક શ્લોક ઉપર જ 7 દિવસની કથા થઈ જાય. એક જ શ્લોકની અંદર 7 દિવસની કથા થઈ જાય. અત્યંત મહત્વપૂર્ણ. આવો ભાગવતજીના ભુવનમાં સત્તાવાર રીતે આપણે અત્યારે પ્રવેશ કરી રહ્યા છીએ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થે સ્વભિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિ કવયે મુહ્યન્તિ યત સૂરયા તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિથી ભાગવત યાત્રાનો પ્રારંભ થાય છે. ભાગવતજીના પહેલા જ શ્લોકમાં વ્યાસજીએ વંદના કરી તો કોની કીધી? સત્યમ પરમ ધીમહિ. અમે એ પરમ સત્યનું ધ્યાન ધરીએ છીએ. વી મેડિટેટ અપોન ધી અલ્ટિમેટ ટ્રુથ, ધી અલ્ટિમેટ રિયાલિટી ઓફ ધીસ યુનિવર્સ. આ પરમ સત્યનું અમે ધ્યાન ધરીએ છીએ. આ ભાગવતજીની શરૂઆત અહીંયાથી થાય છે. અને 12મા સ્કંદમાં જ્યારે પૂર્ણાહુતિ થાય છે ત્યારે પણ વ્યાસજી ઉપસંહાર પણ ભાગવતજીનો સત્યમ પરમ ધીમહિથી કરે છે. કૃષ્ણમ પરમ ધીમહિ, શિવમ પરમ ધીમહિ કંઈ નથી, પણ શું કીધું? સત્યમ પરમ ધીમહિ. ચલો શિવજી માતાજી એનું નામ તો ન આવે, કારણ કે શ્રી કૃષ્ણ આ કથાના પ્રધાન દેવતા છે. વૈષ્ણવોનો ગ્રંથ છે, શ્રી કૃષ્ણ પ્રધાન દેવતા છે. પણ વ્યાસજી અહીંયા શ્રી કૃષ્ણ પરમ ધીમહિ નથી લખતા. શું લખે છે? સત્યમ પરમ. નહીતર સત્યમ લખે કે કૃષ્ણમ લખે તો છંદની વ્યાકરણની દ્રષ્ટિએ એમાં કઈ ફરક ન આવે. માત્રા બેસાડવાની હોય ને કવિને, કે આ 24 ચરણ હોય અથવા આ હોય 24 અક્ષરનું, તો માત્રા બેસાડ, તો માત્રામાં કઈ ફરક આવતો નથી. પણ અહીંયા શું કીધું? સત્યમ પરમ ધીમહિ. અને આ એક જ સંકેત આપીને વ્યાસજીએ આ ભાગવત યાત્રાની મને ને તમને પ્રારંભ કરાવે છે. કે સત્યથી મોટું કાંઈ નથી, પરમ સત્યથી મોટું કાંઈ નથી. આપણે નાના હતા પ્રાથમિક શાળામાં પ્રાર્થના ગવાતી. અમારા બાજુ, હવે આ બાજુની શાળા, હવે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રાર્થનાઓ ગવાતી હોય શાળામાં. અમે ભણતા ત્યારે પ્રાથમિક શાળામાં શિક્ષકો હોય આપણને પ્રાર્થના ગવડાવતા. તમારે પણ આ વિસ્તારમાં કદાચ ગાતા હશો. ઊંડા અંધારેથી
પ્રભુ તું પરમ તેજે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ તું પરમ તેજે તું લઈ જા, અસત્યો માહેથી પ્રભુ તું પરમ સત્ય તું લઈ જા, મહામૃત્યુમાંથી પ્રભુ તું અમૃત સમીપે તું લઈ જા. તમે ગાઓ છો એટલે આ વિસ્તારમાં આ પ્રાર્થના ગવાતી હશે. ખરેખર તો જે હું ને તમે આપણી લોક ભાષામાં આજે પ્રાર્થના ગાઈએ છીએ એ ખરેખર શ્રુતિ વાક્ય છે, ઉપનિષદોનો મંત્ર છે. उपनिषदों में यही चीज क्या कही गई है? ओम असतो मा सदगमया, असत्यो माहेથી પરમ સત્ય તું લઈ જા, असतो मा સદગમય તમસો માં જ્યોતિર્ગમય, ઊંડા અંધારેથી પ્રકાશ તરફ લઈ જા, અસત્ય માહેથી સત્ય તરફ લઈ જા, મહામૃત્યુમાંથી મહામૃત્યોરમૃતમય, ત્યારે મહામૃત્યુમાંથી અમૃત તરફ લઈ જા. ખરેખર આ ઉપનિષદ વાક્ય છે. મારા વાલા સ્વજનો, આ સંસારમાં ઘણા લોકો એવા છે જે ઈશ્વરમાં માને છે અને ઘણા લોકો એવા છે જે ઈશ્વરમાં નથી માનતા. दुनिया में सब भगवान पर भरोसा रखते हैं ऐसा नहीं है. દુનિયામાં કેટલાય નાસ્તિકો અસ્તિત્વમાં છે અને એ ટેસ્ટથી જીવે છે, એ કોઈ દુખી નથી. હો, એવું ન સમજતા કે જે ભગવાનમાં માને છે એ જ સુખી છે અને નાસ્તિક માણસ હોય એ દુખી છે. ના, નાસ્તિક લોકો પણ એનું જીવન ટેસ્ટથી જ જીવતા હોય. જેનો વિશ્વાસ ભગવાનમાં નથી એ પણ આનંદથી જ જીવતો હોય છે. એ તો જ્યારે રેલો આવે ત્યારે ખબર પડે, જ્યારે અંધારાનો સમય આવે, વિપત્તિ આવે ત્યારે ખબર પડે કે એ સંતુલન કેમ જાળવે છે. બાકી નાસ્તિક પણ આનંદથી જ રહે છે, સુખથી જ રહે છે. ઈશ્વર કો માનો નહીં માનો, હું વ્યાસપીઠ ઉપર બહુ જવાબદારી વાળી આ ગાદી છે, મારી સન્મુખ ભગવાન બિરાજ્યા છે, મારી સન્મુખ ભાગવતજીની પોથી છે અને હું બહુ જવાબદારીપૂર્વક સમાજની સામે આ એક બહુ કોન્ટ્રોવર્શિયલ વાક્ય મૂકું છું. તમે ઈશ્વરમાં માનો કે ન માનો એ તમારી અંગત શ્રદ્ધા છે. તમે ઈશ્વરમાં માનો તો ઠીક, ન માનો તો ઠીક. કોઈ માણસ ભગવાનમાં માને કે ન માને એનાથી ભગવાનને કાંઈ ફરક પડતો નથી. કોઈ માણસ ભગવાનના મંદિરે જાય કે ન જાય એનાથી ભગવાનને કાંઈ ફરક પડતો. કોઈ વ્યક્તિ ભગવાનમાં માને ન માને એનાથી ભગવાનને કાંઈ ફરક પડતો નથી. તમે ભગવાનમાં માનો કે ન માનો, માણસ ભગવાનમાં માને કે ન માને, પણ માણસને ધર્મમાં તો માનવું જ પડે. ઈશ્વર વગર ચાલે. હજી સમજો બહુ જવાબદારીપૂર્વક અને હું એકદમ સ્પષ્ટતાથી સ્વસ્થ ચિત્તે સમજો. આપણને ઈશ્વર વગર હજીએ ચાલે, સમાજને ભગવાન વગર હજીએ ચાલે, પણ સમાજને ધર્મ વગર ન ચાલે. સમાજને ભગવાન વગર હજીએ ચાલે પણ સમાજને ધર્મ વગર ન ચાલે. ધર્મ ક્યાં હૈ? ધારયતે ઇતિ ધર્મ. જે મહામૂલ્યો ઉપર મારું ને તમારું જીવન ટક્યું છે, સમાજનું અસ્તિત્વ ટક્યું છે, એવા ગુણોને ધર્મ કીધો છે. ધર્મ યાને કોઈ કંઠી, તિલક, માલા, ઉન સબકો નમન હૈ, એની કોઈ ના નથી. એ બધા પ્રતીકો છે અને એ બધાય પ્રતીકોને આપણે શ્રદ્ધાથી નમન કરીએ, પર માફ કીજીએગા વો ધર્મ નહીં હૈ. ધર્મ શું કીધું? ધારયતિ ઇતિ ધર્મ. જે નિયમોના લીધે આ મહા અસ્તિત્વ ટકી શક્યું છે એને કીધો ધર્મ. તો જેના કારણે આપણું અસ્તિત્વ ટક્યું હોય એના વગર કેમ ચાલે? હજી તમને જો અઘરું પડતું હોય તો હું તમને ઉદાહરણ આપીને કહું. ભગવાન વગર ચાલે પણ સત્ય વગર ચાલે. સમાજને સત્ય વગર ચાલે.
સમાજને કરુણા વગર ચાલે?